विद्यार्थी मित्रों, गई वखते आपणे प्रकरण 2 पूरुं कर्युं। हवे प्रकरण 3 में आपणे जोईए कि चतुष्कोणनी समज। तो चतुष्कोण विषे आपणे भणीशुं, पण थोड़ा एना पहेला गया वखते गया धोरणनी अंदर जे तमे भणी गया एना विशेनी थोड़ी माहिती आपणे लई लईए कि समतल एटले कोई एक कागळ छे जेने आपणे समतल तरीके ओळखीए छीए। एटले कि कागळ एक समतलनी प्रतिकृति छे। समतलीय वक्र तो कागळ पर पेन्सिल उपाड्या वगर तेना पर रहेला बिंदुओने, એટલે દાખલા તરીકે આ કોઈ એક કાગળ છે એની ઉપર આ બિંદુઓ મૂકેલા છે, તો આ બિંદુઓને પેન્સિલ ઉપાડ્યા વગર જ્યારે આમ આપણે જોડીએ છીએ ત્યારે એકબીજા સાથે જે જોડીએ ત્યારે સમતલીય વક્ર મળે છે। તો અનેક પ્રકારના હોય છે। હવે બહુકોણ તો ફક્ત રેખાખંડથી જ બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે। બહુ એટલે ઘણા બધા, કોણ એટલે કે જેને ખૂણાઓ હોય, એટલે કે બે કરતાં વધારે अथवा 3 के 3 थी वधु खूणा होय जे बहुकोण में आवे। बहुकोण जे छे एनुं वर्गीकरण अलग अलग रीते आपणे करीए छीए, जे तमे भणता ज आव्या छो। एमां बहुकोणना वर्गीकरणमां पहेलुं जोईए त्रिकोण। तो विद्यार्थी मित्रों, त्रिकोणथी तमे परिचित छो। त्रिकोण, त्रि एटले 3, कोण एटले खूणा। तो जेने 3 खूणा, आ 1, आ 2 अने आ 3, 3 खूणा अने 3 बाजू, आ 1, 2, 1, 2 અને 3, 3 ખૂણા 3 બાજુ, તો એને શું આપણે કહીએ છીએ? ત્રિકોણ। એ ઉપરાંત તેના શિરોબિંદુ પણ 3 હોય, 1, 2, 3 આપણે ભણી ગયા છીએ આગળ। એ જ રીતે ચતુષ્કોણ, તો જેમાં ચતુ એટલે 4 અને કોણ એટલે ખૂણા, 4 ખૂણા હોય, 1, 2, 3 અને 4, 4 ખૂણા અને 4 બાજુ, 1, 2, 3, 4, 4 ખૂણા અને 4 બાજુ ધરાવે, જેને ચતુષ્કોણ આપણે કહીએ છીએ। પંચકોણ તો જેમાં 5 ખૂણા હોય, 1, 2, 3, 4 અને 5, અને 5 બાજુ, 1, 2, 3, 4 અને 5, 5 ખૂણા 5 બાજુ, તો પંચકોણ। એ જ રીતે 6 ખૂણા 6 બાજુ તો ષટકોણ, 7 ખૂણા 7 બાજુ તો સપ્તકોણ, 8 ખૂણા 8 બાજુ તો અષ્ટકોણ। એ જ રીતે આગળ જોતા તો 9 કોણ, 10 કોણ અને છેલ્લે n કોણ આપણને મળે છે। તો આપણે આ ચતુષ્કોણ એટલે કે બહુકોણના વર્ગીકરણ વિશે આપણે જોયું કે n ખૂણા એટલે n કોણ સુધીનું આપણને મળે છે। ત્યાર પછી આ ચતુષ્કોણ વિશે આપણે જોવાનું છે। ચેપ્ટરનું હેડિંગ છે ચતુષ્કોણની સમજ। જો ચતુષ્કોણ એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ કે ચતુષ્કોણ એટલે 4 રેખાખંડો વડે રચાતી બંધ સમતલીય આકૃતિ, જેને ચતુષ્કોણ કહે છે। આ દાખલા તરીકે એક ચતુષ્કોણ મેં દોર્યો, તો 4 રેખાખંડો જેના A, B, C, D હું નામ આપું, તો A, B, C, D નામ આપ્યું, એમાં 4 બાજુ છે કે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA, આ 4 બાજુ છે। અને 4 ખૂણા, તો ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D, આ 4 ખૂણા છે। એમાં શિરોબિંદુ પણ એના 4 કહેવાય કે બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D, આ 4 શિરોબિંદુઓ કહેવાય। અને એના વિકર્ણ જોવાના છે, તો વિકર્ણ આ 1 અને 2, પણ વિકર્ણ એટલે શું એ વિશે આપણે જો જોઈએ તો ચતુષ્કોણમાં આ વિકર્ણ 2 હોય છે। ચતુષ્કોણના વિકર્ણો 2 હોય છે, પણ વિકર્ણ એટલે શું જોઈએ તો વિકર્ણની વ્યાખ્યા કે બહુકોણનો વિકર્ણ એ ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ છે। ક્રમિક ના હોય। વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ કે એક મેં આ ચતુષ્કોણ દોર્યો છે, તો A પછી B આવે, B પછી C, C પછી D આપણે લખીએ છીએ, પણ વિકર્ણ ત્યારે મળે કે ક્રમિક ના હોય। A પછી B આવે પણ B નહીં લેવાનું, C લેવાનું, તો એ રેખાખંડ AC એ એનો વિકર્ણ થયો। પછી C પછી D આવે અને D પછી A આવે, તો આ એક છોડી અને એક આપણે લઈએ તો એનો વિકર્ણ મળે। A પછી B નહીં લેવાનો તો AC વિકર્ણ થાય। ચતુષ્કોણ ABCD માં, ચતુષ્કોણને આપણે ચોરસની નિશાની વડે દર્શાવીએ છીએ, તો ચતુષ્કોણ ABCD માં AC અને પછી BD આ બંને વિકર્ણ થાય। ક્રમિક ના હોય તેવા શિરોબિંદુઓ, ક્રમિક ના એટલે A પછી B નહીં લઈએ, C લઈએ તો AC થયો, B પછી C લીધો, C ના અને પછી DB લીધો, એટલે કે વારાફરતી એક સળંગ બિંદુ નહીં લેવાના, એક છોડીને એક બિંદુ લઈએ ત્યારે જે રેખાખંડ રચાય જેને વિકર્ણ કહેવાય।
એસી અને બીડી આ એના વિકર્ણ કહેવાય છે. હવે બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ એટલે કે જે બહુકોણના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોતો નથી તેને બહિર્મુખ બહુકોણ કહેવાય છે. હવે આ દાખલા તરીકે મેં આકૃતિ બહુકોણની દોરી છે. હવે આ વિકર્ણ એના થયા. આપણે કહ્યું કે ક્રમિક ના હોય એવા, એટલે એક છોડીને એક, તો આ વિકર્ણો એના થયા. આ પણ આના બે વિકર્ણો થયા, આમાં પણ આ વિકર્ણ થયા, આમાં આ વિકર્ણ થયા. તો આ વિકર્ણનો જુઓ કોઈ પણ ભાગ એના ચતુષ્કોણની બહારના ભાગમાં હોતો નથી. તો આવા પ્રકારના ચતુષ્કોણને બહિર્મુખ બહુકોણ અથવા બહિર્મુખ ચતુષ્કોણ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી અંતર્મુખ બહુકોણ. તો આ આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર આ પણ આકૃતિ જુઓ કે જેમાં અહીંયા આ વિકર્ણ છે, તો વિકર્ણનો આ જે ભાગ છે એ બહારના ભાગમાં હોય છે. તો જે બહુકોણના વિકર્ણનો કોઈ ભાગ બહુકોણના બહારના ભાગમાં હોય એને અંતર્મુખ ચતુષ્કોણ અથવા અંતર્મુખ બહુકોણ તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી નિયમિત બહુકોણ. નિયમિત નામ ઉપરથી જ છે કે જે બહુકોણમાં બધી જ બાજુના અને બધા જ ખૂણાના માપ સમાન હોય તેને નિયમિત બહુકોણ કહે છે. દાખલા તરીકે આ એક ત્રિકોણ મેં દોર્યો, તો આ ત્રિકોણની અંદર 1, 2, 3 ત્રણેય ખૂણાના માપ સરખા છે. 1, 2, 3 ત્રણેય બાજુના માપ સરખા છે. તો આ ત્રિકોણ કયો? સમબાજુ ત્રિકોણ આપણે કહીએ. કે સમબાજુ ત્રિકોણ જે છે કે જેમાં બધી જ બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય છે, તો એ નિયમિત બહુકોણમાં આવે. ચોરસ દોરીએ આપણે, તો ચોરસની અંદર 4 ખૂણા 90 અંશના હોય છે, 90 અંશના હોય છે, અને 4 બાજુના માપ પણ સરખા હોય છે. તો ચોરસ એ પણ નિયમિત બહુકોણમાં આવે છે. ત્યાર પછી અનિયમિત બહુકોણ. નામ ઉપરથી અનિયમિત, કે જેને જે બહુકોણમાં બાજુના અને ખૂણાના બંનેના માપ સરખા ના હોય તેને અનિયમિત બહુકોણ કહે છે. દાખલા તરીકે લંબચોરસ હું લઉં, તો લંબચોરસમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે, પણ બધી બાજુના માપ સરખા હોતા નથી. ખૂણા લંબચોરસના 90 અંશ હોય છે, એટલે કે ખૂણાના માપ સરખા હોય છે, પણ અહીંયા બાજુના માપ સરખા નથી, માટે આ અનિયમિત બહુકોણ કહેવાય. એ જ રીતે અહીંયા કેવું હોય છે કે આ પણ અનિયમિત બહુકોણ, કે સમદ્વિબાજુ ત્રિકોણ આપણે લઈએ તો એમાં બે બાજુના માપ સરખા હોય છે, તો આ એને સમદ્વિબાજુ ત્રિકોણ આપણે તરીકે ઓળખીએ છીએ. તો એ પણ અનિયમિત બહુકોણમાં આવશે. ચતુષ્કોણનું તો આપણે ભણી ગયા કે 4 રેખાખંડો વડે રચાતી બંધ સમતલી આકૃતિને ચતુષ્કોણ કહે છે. તો ચતુષ્કોણમાં 4 ખૂણા, 4 બાજુ, 4 શિરોબિંદુ અને 2 વિકર્ણ હોય છે. હવે આટલું ભણ્યા પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણ વિધેય કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે. તો અહીંયા ચતુષ્કોણ આપણે લીધો છે, તો આ એક ચતુષ્કોણ મેં દોર્યો, તો આ ચતુષ્કોણની અંદર ચતુષ્કોણ ABCD છે. તો વચ્ચેથી હું આ ડોટેડ લાઈન કરું તો વિદ્યાર્થી મિત્રો આ જો ભાગ હું દબાવી દઉં તો આ કઈ આકૃતિ થશે? આ એક ત્રિકોણ થયો અને આ બીજો ત્રિકોણ થયો, એટલે ચતુષ્કોણ એટલે 2 ત્રિકોણ થયા. તો ચતુષ્કોણને આપણે ચોરસ વડે, નાના ચોરસ વડે દર્શાવીએ છીએ. તો ચતુષ્કોણ ABCD બરાબર ત્રિકોણ ABC નું માપ વત્તા ત્રિકોણ ADC નું માપ. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો અહીંયા 180 અંશ ABCનું માપ વત્તા ADCનું માપ 180 અંશ, એટલે ચતુષ્કોણ ABCDનું માપ કેટલું થશે? 180 વત્તા 180 એટલે 360 અંશ. તો આ ઉપરથી આપણે સાબિત કરીએ કે ચતુષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 360. ખાસ યાદ રાખજો પરીક્ષા માટે આ જે વ્યાખ્યાઓને એવું બધું સમજાવ્યું એ યાદ રાખજો પરીક્ષા માટે, નાના પ્રશ્નો માટે. હવે એની ઉપરથી સ્વાધ્યાય 3.1 આપણે કરીએ છીએ. સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર પહેલો છે કે જેની અંદર આકૃતિઓ આપણને 8 આકૃતિઓ આપેલી છે. એ આકૃતિઓનું વર્ગીકરણ આપણે સરળ વક્રમાં, બંધ વક્રમાં, બહુકોણમાં, બહિર્મુખ બહુકોણમાં અને અંતર્મુખ બહુકોણની અંદર આપણે એ આકૃતિઓનું વર્ગીકરણ કરવાનું છે. તો સરળ વક્ર જે તમે આગળ શીખી ગયા છો, સરળ કે જેની અંદર કંઈ બીજું હોય નહીં એવો. અહીંયા દાખલા તરીકે પહેલી આકૃતિ છે કે જે આગળ તમને કહ્યું કે બિંદુઓ જે છે એ બિંદુઓને જોડવાથી પેન્સિલ હાથ ઉપાડ્યા વગર બિંદુઓને જે જોડીએ અને જે વક્ર મળે છે, જે સમતલીય વક્ર આપણે કહીએ છીએ, આ સરળ વક્ર. તો સરળ વક્રમાં કયા કયા આવશે કે પહેલું જે છે, પછી બીજા નંબરનું જુઓ એ પણ કેવો છે, સરળ વક્રમાં આવશે. હવે ત્રીજા નંબરનું જુઓ, ક્યાંય વક્ર છે નહીં,
બરાબર, એટલે કે બહુકોણ આમાં આવશે નહીં, ત્રીજું અને ચોથું પણ નહીં આવે. પાંચમું જો જુઓ તો એ પણ સરળ વક્ર છે. છઠ્ઠું જુઓ તમે તો એ પણ સરળ વક્ર છે. સાતમી આકૃતિ જુઓ તો એ પણ સરળ વક્ર છે. હવે સરળ બંધ વક્ર, સરળ તો હોય પણ બંધ હોય, તો આ બધા જ આપણે જોયા કે 1 નંબરનું જે છે, આ 2 નંબરનું જે છે, આ બધા બંધ છે, ક્યાંય ખુલ્લા છે નહીં. તો 1 2 5 3 4 તો વક્ર સરળ વક્ર છે જ નહીં, એટલે સરળ બંધ વક્ર તો આવે જ નહીં. 5મો નંબર, પછી 6 અને 7, આ બધા જ વક્ર બંધ પણ છે, એટલે એમાં આવશે. અને છેલ્લું આ તો આવશે નહીં વક્રમાં બહુકોણ, કે જેને ખૂણાઓ એ 2 કરતાં વધારે હોય એને આપણે બહુકોણ કહીએ છીએ. તો અહીંયા જુઓ આકૃતિમાં 1 2 3 4 5 ખૂણા છે, તો બહુકોણમાં કયો આવશે? નંબર 1. પછી આગળ 1 2 3 4 4 ખૂણા છે, તો એ પણ બહુકોણમાં આવશે નંબર 2ની આકૃતિ. આમાં તો ખૂણો છે જ નહીં, બરાબર, એટલે એ આવશે નહીં. આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, હવે એક પણ આવશે નહીં. તો બહિર્મુખ બહુકોણ, તો આગળ વ્યાખ્યા જોઈએ એ પ્રમાણે કે જે ના વિકર્ણો બહારની બાજુએ ના હોય, અંદર જ હોય એવું, તો જેને બહિર્મુખ બહુકોણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 1 નંબરની આકૃતિ તો આવશે નહીં, બરાબર, કારણ કે આનો વિકર્ણ આમ દોરવા જઈએ તો બહાર જતો રહે, આનો વિકર્ણ અંદર જ થાય, માટે આ શું થશે? બહિર્મુખ બહુકોણમાં 2 નંબરની આકૃતિ, અંતર્મુખ બહુકોણમાં નંબર 1ની આકૃતિ. આ બધા તો બહુકોણ નથી. હવે વિકર્ણ શોધવાના છે. તો વિકર્ણ શોધીએ એ પહેલાં તમને વિકર્ણ માટેનું સૂત્ર સમજાવી દઉં કે n બાજુવાળા બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર. તો તમારે સૂત્ર યાદ જ રાખવાનું છે કે મોટા કૌંસમાં n ઇન્ટુ નાના કૌંસમાં n-1 નાનો કૌંસ પૂરો છેદમાં 2 માઇનસ n. આ સૂત્ર પરીક્ષા માટે મોસ્ટ IMP છે. હવે આ લાંબુ સૂત્ર જો તમને પડતું હોય તો એ સૂત્રને આપણે અહીંયા સાદુરૂપ આપવું તો n ગુણ્યા n એટલે n સ્ક્વેર થશે, n ગુણ્યા -1 એટલે -n થશે. હવે માઇનસ તો માઇનસ છે, આ 2 આના સાથે ગુણાય એટલે 2n થશે છેદમાં 2. હવે n સ્ક્વેર માઇનસ 2 ને 1 3 એટલે -3n/2. તો જ્યાં n બરાબર શું છે? બાજુઓની સંખ્યા. તો જ્યારે બહુકોણના વિકર્ણની સંખ્યા શોધવાની હોય ત્યારે શોર્ટમાં આ સૂત્ર મૂકી અને તમારે ગણવાનું. અને સૂત્ર ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ પૂછાય છે અને વિકર્ણની સંખ્યા શોધવાની પણ પૂછાય છે. હવે અહીંયા આપણને આપ્યું છે બહિર્મુખ ચતુષ્કોણ, કે જેના વિકર્ણો આપણે શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર તો મૂકવું પડે કે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણની સંખ્યા, તો n² - 3n/2 સૂત્ર મૂક્યું. બહિર્મુખ ચતુષ્કોણ, તો ચતુષ્કોણ છે એટલે એની બાજુ કેટલી હશે? 4, એટલે કે n બરાબર 4. અહીંયા n ની જગ્યાએ 4 મૂકું તો 4નો વર્ગ -3 ઇન્ટુ nની જગ્યાએ 4 આવશે છેદમાં 2. ચોકું ચોકું 16 -3 ચોક 12 છેદમાં 2 બરાબર 16માંથી 12 જશે તો 4 ભાગ્યા 2, તો 2 દુ 4 એટલે કેટલા આવશે? 2. એટલે કે બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો કેટલા હશે? 2. અને 2 જ હોય, આપણે આગળ જોઈ ગયા બધા વિકર્ણોમાં બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણો 2 છે. હવે બીજા નંબર બીમાં છે નિયમિત ષટકોણના વિકર્ણોની સંખ્યા શોધવાની છે. તો નિયમિત ષટકોણ એટલે 6, કે n બરાબર 6 બાજુ. આગળ આપણે ભણી ગયા કે નિયમિત ષટકોણનું તમને બતાવ્યું કે 6 બાજુ અને 6 અહીંયા ષટકોણમાં તો 1 2 3 4 5 6 ખૂણા 6 બાજુ, બરાબર. તો n બરાબર કેટલા લઈશું વિદ્યાર્થી મિત્રો? 6 લઈશું. તો નિયમિત ષટકોણ તો n બરાબર 6. વિકર્ણની સંખ્યા શોધવાનું સૂત્ર છે, તો વિકર્ણની સંખ્યા બરાબર n² - 3n/2. n બરાબર 6 મૂકવાના છે, તો 6નો વર્ગ -3 કૌંસમાં 6 છેદમાં 2. 6નો વર્ગ એટલે છાયો છાયો 36 માઇનસ 3 6 18 ભાગ્યા 2. 36માંથી 18 જાય તો 18 છેદમાં 2
2 નવા 18, તો કેટલા વિકર્ણો આવ્યા? 9. તો નિયમિત ષટકોણના વિકર્ણો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 9. આ ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, એમસીક્યુમાં પૂછાય અથવા વિકર્ણ શોધવાની દાખલો પૂછાય તો ધ્યાન રાખજો આ સૂત્ર ખાસ. હવે ત્રિકોણમાં 3 બાજુ અને 3 ખૂણા હોય છે, એટલે n બરાબર આપણે 3 લઈશું. તો વિકર્ણની સંખ્યા બરાબર n² - 3n ભાગ્યા 2. n ની જગ્યાએ 3, તો 3 નો વર્ગ માઇનસ 3 × 3 છેદમાં 2. 3 નો વર્ગ 9 માઇનસ 9 છેદમાં 2. 0, 9 માંથી 9 જાય તો 0 ભાગ્યા 2, એટલે મિત્રો શું આવશે? 0. તો તમને ખબર છે કે ત્રિકોણમાં વિકર્ણો હોતા નથી. આપણે ગણતરી કરીને સાબિત કર્યું કે ત્રિકોણમાં વિકર્ણોની સંખ્યા 0 હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તમારી પાસે ચોપડી ખાસ રાખજો જેથી કરીને રકમ એમાંથી તમને ખબર પડે. હવે જો આ ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360°. આપણે આગળ ભણી ગયા છીએ, આમાં પ્રશ્ન પૂછ્યો છે. હવે અંતર્મુખ ચતુષ્કોણ, તો એક આ પ્રકારનો ચતુષ્કોણ તમે દોરજો વિદ્યાર્થી મિત્રો, અને તમારી જાતે ખૂણા માપતા શીખી ગયા છો 5મા ધોરણથી. તમારી જાતે ખૂણો માપજો. આ ખૂણો કેટલો થાય છે, આ ખૂણો કેટલો થાય છે, આ ખૂણો કેટલો થાય છે, અને આ કેટલો થાય છે. હવે એ બધાના માપનો સરવાળો કરજો તો 360° જ થશે. આ તમને આપું છું જાતે કરવા, એટલું કે ખાલી ખૂણા માપવાના છે અને પછી સરવાળો અહીંયા કરવાનો છે. દાખલા તરીકે આવું કરી દેજો, A, B, C અને D નામ આપજો. ખૂણો A કેટલાનો, B કેટલાનો, C કેટલાનો અને D કેટલાનો, અને પછી એનો સરવાળો કરજો તો 360 જ થશે. એટલે બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય ચતુષ્કોણ, પણ એના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360° થાય છે. તો અહીંયા આપણે 3 દાખલા આપણે જોયા. હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈએ કે ચોથા દાખલાની અંદર તમને આકૃતિ આપેલી છે કોઠાની અંદર કે આ કઈ આકૃતિ છે? ત્રિકોણની. આ કઈ છે? ચતુષ્કોણની. હવે ખ્યાલ આવી ગયો ને તમને? ત્રિકોણ એટલે 3 ખૂણા હોય, 4 ખૂણા હોય તો ચતુષ્કોણ, 5 ખૂણા હોય તો પંચકોણ, 6 ખૂણા હોય તો ષટકોણ. તો બાજુ, તો ત્રિકોણની બાજુ કેટલી? 3. 1, 2, 3. ચતુષ્કોણની, આ ત્રિકોણની બાજુ 1, 2 ને 3. તો ચતુષ્કોણની બાજુ 1, 2, 3 અને 4. તો 4 લખી. પંચકોણની 1, 2, 3, 4 અને 5 લખી. તો ષટકોણની 1, 2, 3, 4, 5 અને 6 બાજુ લખી. તો બરાબર ષટકોણની. હવે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 180°. તો એની ઉપરથી અહીંયા તમને લખેલું આપેલું જ છે ચોપડીની અંદર કે 2 × 180°. કારણ કે ચતુષ્કોણ એટલે 2 ત્રિકોણ થશે. આગળ પણ કહ્યું કે આ દબાવી દઉં તો આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, 2 ત્રિકોણ ભેગા થાય ત્યારે ચતુષ્કોણ થાય. એટલે 2 × 180° થશે. તો 2 ક્યારે આવે કે અહીંયા ખૂણા કેટલા છે? 1, 2, 3, 4. 4માંથી 2 બાદ કરીએ. એના ખૂણાઓની જે સંખ્યા છે એ 4. 4માંથી આ 2 બાદ કર્યા તો 4માંથી 2 બાદ કર્યા એટલે 2 આવે. તો 2 × 180° લખ્યું છે, એના આ રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા 5 બાજુ છે, 5 ખૂણા છે. તો અહીંયા ત્રિકોણ કેટલા બન્યા? 1, 2 ને 3. આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ. અહીંયા 1 અને 2 ત્રિકોણ છે. તો અહીંયા 3 ત્રિકોણ છે. તો 3 × 180° થશે. ખૂણાના માપનો સરવાળો કરીએ છીએ આપણે. તો 3 × 180. તો આ 3 ક્યારે થયા કે આ 5 બાજુ જે છે, 5 ખૂણા જે છે એ 5માંથી 2 બાદ કરીએ આપણે. તો 5માંથી 2 બાદ કર્યા, 5 બાજુ છે બરાબર. તો 5માંથી 2 બાદ કર્યા એટલે 3 આવ્યા × 180. અહીંયા ચતુષ્કોણ હતું તો 4 બાજુ હતી, તો 4માંથી 2 બાદ કર્યા. અહીંયા 3 બાજુ છે એટલે 180° જ આપણે લખ્યું. 3 ખૂણાનો સરવાળો થાય છે. હવે અહીંયા 6 બાજુ છે. તો આ 6 બાજુ, તો ત્રિકોણ કેટલા થયા? આ 1, 2, 3 અને 4. તો 4 × 180° થાય ખૂણાના માપનો સરવાળો. એક ત્રિકોણ એટલે 4 ત્રિકોણનો સરવાળો એટલે 4 × 180°. પણ 6 બાજુ છે તો 6માંથી 2 બાદ કર્યા એટલે 4 આવ્યા × 180° થાય. તો આ બધાને સામાન્ય સ્વરૂપે જો મારે લખવું હોય
તો અહીંયા 4 લખી, આ 5 લખી, આ 6 લખી, એ શું છે? બાજુની સંખ્યા છે, બરાબર. તો આમ આ ઉપરથી આપણે લખી શકીએ કે n બાજુઓ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 કૌંસ પૂરો ગુણ્યા 180°. અહીંયા n બરાબર બાજુની સંખ્યા જ છે. જુઓ, આ 4 બાજુ છે તો 4 મૂક્યા, 5 બાજુ છે તો 5 મૂક્યા, 6 બાજુ છે તો 6 મૂક્યા. એટલે આપણે જનરલી છેલ્લી રકમ સુધી આપણે જોવું હોય વધારે બાજુઓવાળા માટે તો આપણે n નંબર આપ્યો, n બાજુઓ, તો અહીંયા n-2 કરવાનું. તો n-2 ગુણ્યા 180°. તો આ સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે n બાજુઓ ધરાવતા બહુકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો બરાબર કૌંસમાં n-2 કૌંસ પૂરો ગુણ્યા 180°. હવે આની ઉપરથી આપણે દાખલા ગણવાના છે. પહેલો દાખલો છે કે 7 બાજુવાળા બહુકોણ માટે. તો અહીંયા n બરાબર 7, એટલે બાજુઓની જે સંખ્યા હોય એના બરાબર n લઈ લેવાનું. તો n બરાબર 7. તો અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો સૂત્ર મૂકીએ, n-2 ગુણ્યા 100. આ સૂત્ર જ બધામાં મૂકવાનું છે. n બરાબર કેટલા છે? 7. તો 7 ઓછા 2 ગુણ્યા 180. 7માંથી 2 જાય તો 5 ગુણ્યા 180. 18 × 5 = 90. તો કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 900. 7 બાજુવાળા બહુકોણના અંદરના બધાના ખૂણાના માપનો સરવાળો 900. એ જ રીતે n બરાબર અહીંયા 8 મૂકીને આ સૂત્રમાં n બરાબર 8 મૂકીને દાખલો હોમવર્ક કરજો, n બરાબર 10 મૂકીને હોમવર્કમાં કરજો. અને n બરાબર n આપ્યો છે d છેલ્લો, તો એ તો એનું એ જ સૂત્ર રહેશે. n બરાબર n મૂકો એટલે સૂત્ર n-2 કૌંસમાં ગુણ્યા 180°. એના એ જ સૂત્ર મૂકી અને કિંમત થશે. હવે અહીંયા નિયમિત બહુકોણ, તો એ દાખલા નંબર 5માં નિયમિત બહુકોણ, તો અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા અને બધી જ બાજુઓના માપ સરખા હોય એને નિયમિત બહુકોણ કહેવાય. આગળ પણ વ્યાખ્યા તમને આપી દીધેલી છે અને આ બધું જ ભણાઈ ગયેલું છે. તો 3 બાજુવાળો નિયમિત બહુકોણ કયો હોય? ત્રિકોણ. 4 બાજુવાળો નિયમિત બહુકોણ ચોરસ. 6 બાજુવાળો નિયમિત બહુકોણ નિયમિત ષટકોણ. તો અહીંયા સુધીનું આપણે આગળ જે કરાવ્યું એમાં જ આ દાખલો સમાઈ જાય છે. તો અહીંયા સુધીનું આપણે રાખીએ. બધું જ વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે ચોપડામાં અને ખાસ તૈયાર કરી દેજો સૂત્ર. હવે પછીનું દાખલા નંબર 6 થી આવતા વિડીયોમાં આપણે જોઈશું. ખાસ લખી દેજો. અને બીજું એ કે ભૂમિતિ માટે કોરી નોટ લાવીને એમાં લખો તો વધુ સારું, કારણ કે આગળનું 4થું ચેપ્ટર પણ કોરી નોટમાં જ લખવું પડશે. તો તમે રચના દોરો તો ખ્યાલ આવે, અને રચના માટેના કંપાસ પેટીના સાધનો ન હોય તો લાવી દેજો.